આગળ વધીશું. પછીનો પ્રશ્ન પૂછે છે કે હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. એટલે અરુણને પૂછે છે કે તમારી જે શાળા અને કોલેજ હતી એની અંદર અથવા તો એણે તમારો જે રસ હતો એને કઈ રીતે છે આગળ વધાર્યું. બોથ ઓફ સ્કૂલ એન્ડ કોલેજ had plenty of green cover and both were home to several other life forms. એમ કે છે કે સ્કૂલ અને કોલેજ બંનેની અંદર પ્લેન્ટી ઓફ એટલે કે પુષ્કળ પ્રમાણની અંદર લીલું આવરણ એટલે કે વૃક્ષોની વાત થઈ રહી છે કે વૃક્ષો હતા અને ઘણા સેવરલ ફોર્મ. બરાબર, સેવરલ ફોર્મ એટલે એની અંદર પશુ પક્ષી પ્રાણી બધા આવી જાય છે કે એનું શું હતું, દરેકનું છે ઘર હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને એણે મને એમનું મહત્ત્વ સમજાવ્યું. એટલે કોનું? વૃક્ષોનું અથવા તો પર્યાવરણનું. હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. એ કેટલા બધા સુંદર છે અને આપણે શા માટે એમને પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવા જોઈએ. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન, ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. એમ કે છે આ જે પ્રાણીઓ છે એ હંમેશા પોતાની જાત પર જ નિર્ભર રહેનારા હોય છે, હંમેશા પોતાનું ખોરાક છે જાતે જ શોધતા હોય છે. આપણે જોતા હોઈએ છીએ કે પશુથી માંડીને પક્ષી દરેક છે એ હંમેશા પોતાનું ખોરાક છે જાતે જ છે શોધતા હોય છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. હંમેશા છે એ ગતિશીલ હોય છે ને ક્યારેય પણ આળસ કરતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ. કેટલું હકારાત્મક છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે એમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. એટલે જો અરુણ એમ કે છે કે આ જે પશુ પક્ષી અને પ્રાણીઓ છે એમની પાસેથી પણ આપણે ઘણું બધું શીખવા જેવું છે. કારણ કે એ લોકો જો પોતાનું ક્યારેય આળસ નથી કરતા અને પોતાનું ખોરાક છે જાતે જ શોધે છે. બરાબર, સેલ્ફ ડિપેન્ડેન્ટ છે. તો આ બધું જ જેટલું હકારાત્મક વલણ છે એમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે. આગળ વધીશું. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ well paying job in venturing into this full time? What were the opinions you weighed before you arrived at your decision? એમ કહે છે કે ગૂગલમાંથી તારી સારા પગારદારવાળી નોકરી તે છોડી વેન્ચરિંગ એટલે કે ના ઝંપલાવ એટલે અને આ પ્રવૃત્તિની અંદર તું ઝંપલાવ્યો. ત્યારે કેવા કે તારી પાસે વિકલ્પો હતા. તું જ્યારે આ નિર્ણય ઉપર આવ્યો ત્યારે તે વેઇડ એટલે કાંઈ વિચારેલું હતું. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. એમ કહે છે કે હંમેશા આપને જે પ્રિય હોય બરાબર એની તરફેણની અંદર જ્યારે આપણે કોઈ નિર્ણય લઈએ છીએ તે હંમેશા સારો જ હોય છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં બરાબર ક્વિટ એટલે છોડી દઈએ. મેં મારી ગૂગલમાંથી નોકરી છોડી છે. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પરંતુ હજે હું એમની સાથે મારા ત્યાં મિત્રો છે એમના સંપર્કમાં છું. એટલે કે મેં નોકરી છોડી છે ત્યાં લોકો સાથે જે મારા મિત્રો હતા એમને સાથેનો મારો સંબંધ કે સંપર્ક નહીં. સો માય ડ્યુટી એઝ ગૂગલ હેવ કમ ટુ એન્ડ નોટ માય ઇમોશનલ બોન્ડ. એટલે કે માત્ર મારે જે ફરજ હતી મારી ડ્યુટી હતી એનો અંત આવેલો છે. લોકો સાથે જે મારો ભાવાત્મક સંબંધ હતો એની અંદર કોઈ પણ પ્રકારનો અંત આવેલો નથી. આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010 ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. એમ કહે છે કે 2010ની એ જે ક્ષણ હતી ત્યારે મને સમજાઈ ગયું હતું કે મારે આ નોકરી છે છોડવી પડે એમ જ છે. બરાબર, અને પછીથી ડેરિંગ એટલે કે એટલી હિંમત બતાવીને પછી જો મેં રાહ કરી હોત તો હું એટલો બધો હિંમતવાન બની શક્યો હોત નહીં. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. એમ કે છે કે પર્યાવરણ એટલી હદ સુધી ખરાબ થઈ રહ્યું હોય, એટલું હદ સુધી એ બગડી રહ્યું હોય તો હું શાંતિથી બેસીને મારો આનંદ છે એ માણી શકું નહીં. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ. હું કંઈક કરવા ઈચ્છતો હતો એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. અને એ કંઈકને મારા સમગ્ર ધ્યાનની જરૂર હતી.
સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. તેથી EFI માટે સંસ્થા માટે મેં મારી ગૂગલની નોકરી છે એ છોડી દીધું. તો અહીંયા આપણે ચોખ્ખું બતાવે છે કે અરુણ છે એ પર્યાવરણને કેટલી હદ સુધી ચાહતા હતા, બરાબર. એમ કે છે કે પર્યાવરણને એટલે હદ સુધી નુકસાન થતું હોય ને હું ગૂગલની અંદર રહીને મારું જીવન કઈ રીતે માણી શકું. એટલે એક સારા પગારદારવાળી નોકરી એમણે માત્ર ને માત્ર પર્યાવરણને બચાવવા માટે છોડી દીધી. આગળ જોઈએ. What kind of garbage do people throw into the water bodies? How do you deal with the removal of this garbage once you clean the water bodies? એમ કે છે કેવા કેવા પ્રકારના કચરાઓ છે એ આ જળાશયોની અંદરથી પ્રાપ્ય થતા હતા અને તમે લોકો એને દૂર કરવા માટે, કચરાને દૂર કરવા માટે, બરાબર, કેવા કેવા પ્રકારની તકેદારી છે એ લ્યો છો. એવરીથિંગ ફ્રોમ ડાયપર ટુ વર્ન આઉટ સ્લીપર્સ. એમ કે છે કે ડાયપરથી માંડીને તૂટેલા ચપ્પલ સુધી દરેક વસ્તુ અમને જળાશયમાંથી મળતી. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન ધ લેક. જળાશયમાંથી દરેક વસ્તુ મળતી. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. કહે છે કે ખરેખર ખૂબ જ ખલેલ પહોંચાડવું એવું હતું, કારણ કે એ પાણી હતું ને પાણી છે એ આપણો મુખ્ય સ્ત્રોત અથવા તો આપણું મુખ્ય જીવન છે. હાઉ કેન વી નોટ કેર ઓફ ધીસ વોટર બોડીઝ. આપણે કેમ આ વોટર બોડીઝની સંભાળ ન રાખી શકીએ? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. એમ કે છે પછી જે એ જળાશયમાંથી જે કોઈ પ્રકારનો કચરો અમને પ્રાપ્ય થતો, જેટલા પ્રમાણમાં હોય એ અમે જમીનનું પૂરણ કરવા માટે જે કરતા, બરાબર, બહાર કાઢીને પછી જ્યાં કંઈ ખાડા ટેકરા હોય ત્યાં લેન્ડફિલ માટે એટલે જમીન પૂરણ માટે કરતા. વી ઇન્શ્યોર ધેટ ધ લેક એન્ડ એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ફ્રોમ ગાર્બેજ સો ધેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. અને અમે એવી પણ તકેદારી રાખતા કે આ જે તળાવ છે અને આસપાસનો એરિયા છે એ પણ છે હંમેશા કચરાથી મુક્ત રહે છે, તે કરીને પ્રાણીઓ, દેડકાઓ, સાપ છે એ શાંતિથી આ જળાશયોની અંદર છે રહી શકે. હાઉ મેની ડેઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એની સેફ્ટી? હવે તમે આ જળાશયો સાફ કરો છો તો એ કેટલો સમય લે છે? અને ઇક્વિપમેન્ટ એટલે કોઈ ખાસ પ્રકારના સાધનો છે એ તમે વાપરો છો? તમે સુરક્ષાની કોઈ તકેદારી રાખો છો? તો અરુણ જવાબ આપે છે, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ. એમ કે છે હા, એ જે તળાવ હોય છે એ એના કદ પ્રમાણે અને કચરો કેટલા પ્રમાણે છે એના પર આધાર રાખે છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન. એટલે કેમ કે છે કે 5 દિવસની વચ્ચે પણ થઈ જાય અને 3 મહિના પણ છે એ સંપૂર્ણપણે એક તળાવને સાફ કરવા માટે લાગતા હોય છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ. એટલે કે અમારી પાસે અમારા પોતાના સાધનો હોય છે, બરાબર, કે રેક ને સ્પેડ, બરાબર. રેક એટલે કે દાંતી, સ્પેડ એટલે કે પાવડો, એટલે કે દાંતી ને પાવડા જેવા અમારી પાસે સાધનો પણ છે હોય છે.